મહીસાગરમાં રોડ પર ખાડાને લઈને ચક્કાજામ। બાલાસિનોરના વડદલા ગામે સ્થાનિકોનો ચક્કાજામ છે। રોડ પર ઠેર ઠેર ખાડાને લઈને સ્થાનિકોમાં રોષ છે। ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવે છે। હાઈવે ઓથોરિટીએ ખાડાના પૂર્વા ચક્કાજામ કર્યો છે અને ખાડા પૂર્વા લેખિતમાં બાંહેધરીની લોકો માંગ કરી રહ્યા છે। હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 10 દિવસમાં બે નિર્દોષ યુવાનોના મૃત્યુ થયા છે। રોડની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે તમે જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે। આ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં પણ એ લોકો કઈ એક્શન લેતા નથી। ના છૂટકે અમારે ચક્કાજામ કરવું પડ્યું છે અને જ્યાં સુધી હાઈવે ઓથોરિટી લેખિતમાં અમને નહીં આપે કે દિન 7માં ખાડા પૂરીશું ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી। ખાડાઓના કારણે ત્રિચક્રીથી લઈ ફોર વ્હીલ થી લઈને અતિથી અતિ ભારે વાહનોના વારંવાર ટાયરો ફૂટે છે। કેટલીક ગાડીઓ પલટી મારી જાય છે। એ પલટી મારવાના કારણે કેટલાય ડ્રાઈવરોના કેટલાય રાહદારીઓના અહીંયા મૃત્યુ નીપજ્યા છે। અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આ રસ્તો સંપૂર્ણપણે રિપેર કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે। ચક્કાજામ કરવાનું એક જ કારણ કે વારંવાર અહીંયા જગ્યા પર મરણ થઈ જાય છે, માણસોના જીવ જાય છે, ખાડા પડ્યા છે, માણસોના જીવ જાય છે અને હાઈવે ઓથોરિટી આ ખોટી રીતે મોટો ટોલ ઉઘરાવે છે અને ટોલ ઉઘરાવે છે એની સામે ટોલની માત્રામાં જો રસ્તો બનતો નથી। સ્વાભાવિક વાત છે કે ટોલ જો ઉઘરાવતા હોય તો સ્વાભાવિક વાત છે કે ખાડા બાડા અને સપાટ એક સારી માત્રામાં રસ્તો થાય। દર ચોમાસાની અંદર બાલાસોરથી લાડવેલ સુધીમાં રોડમાં બહુ મોટા ખાડા પડેલા છે, જેથી કરીને નાનું વ્હીકલ વાળો અને બાઇક વાળો એને તો એટલી બધી મુશ્કેલી એટલી બધી પરેશાનીઓ થતી હોય છે કે જેથી કરી મોટા ખાડાની અંદર જો બાઇક કે ગાડી પડે ને તો ત્યાં ગાડી એ ગાડી વાળાનો કે બાઇક વાળાનું મૃત્યુ થવું નિશ્ચિત છે। એવા બધા મોટા ખાડા છે, તો બને ત્યાં સુધી વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને પ્રોપર થાય, કાયમ માટે થાય। દાહોદમાં રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી નડી છે। ખેતરના પાણી અને કીચડમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। આપ જોઈ શકો છો અહીંયા રસ્તો જ નથી। દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો છે। મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી નડી। સ્મશાન રસ્તા પર દબાણના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।